નમસ્કાર સૌને, ગુજરાતના વાસીઓને સૌને મારા નીલકંઠ મહાદેવના હર હર મહાદેવ. હું રાજેશગીરી ગોસ્વામી આપને એનએસસી ગ્રુપ દ્વારા મળી રહ્યો છું આજે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણોક ગામે. મિત્રો, આ સુણોક ગામ એ અત્યંત ધાર્મિક ગામ છે અને એમાં તમામ પ્રકારની પ્રજા વસી રહી છે. એટલે મારે આજે તમને પરિચય કરાવવો છે નીલકંઠ મહાદેવ અને એના થકી સેવાકીય પ્રવૃત્તિ કરતા એનએસસી ગ્રુપ વિશે. મિત્રો, પહેલા મંદિર વિશે જાણીએ તો આ મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે. લગભગ 1000 વર્ષ જૂનું આ મંદિર છે. એવું માનવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહ કે જેઓ પાટણના જે તે સમયે રાજા હતા, એમના થકી આ મંદિરનું નિર્માણ કાર્ય થયું છે અને 11મી થી 12મી સદીમાં બનેલું આ ઐતિહાસિક અને શિલ્પકારી મંદિર છે. એની સાથે સાથે આજે આપણે મંદિરની વિશેષતા પણ જાણીએ. મંદિર પૂર્વાભિમુખ છે, એટલે કે પૂર્વ દિશામાં આવેલું મંદિર છે અને ગામના શરૂઆતના ભાગમાં આવેલું છે, જેના નજીકમાં એક સિદ્ધેશ્વરી માતાનું મંદિર પણ છે અને બાજુમાં એક તળાવ પણ છે. તો અને એ પાછું ગામનું જે ઊંચાણવાળા ભાગ છે ત્યાં બનાવેલું છે અને એ મંદિરનો અંદરનો ભાગ ગર્ભગૃહ છે, વચ્ચે એક મંડપ છે અને બહારની બાજુ સુંદર મજાનું શૃંગાર મંડપ પણ આવેલો છે. આ મંદિર જે છે કુલ 16 સ્તંભ ઉપર ઉભેલું છે અને એમાં અત્યંત શિલ્પકારીઓએ નાગર શૈલીમાં અને એમાં નટરાજ, ભૈરવ અને કાલી તથા અન્ય નૃત્ય કરતી દેવ દેવતાઓના પણ અંદર શિલ્પ બનાવેલા છે, મૂકેલા છે. મિત્રો, આ મંદિરની બીજી પણ એક વિશેષતા એ છે કે 1980માં એક અંગ્રેજ ફોટોગ્રાફર જેનું નામ છે હેનરી જેકિન્સ, એણે પોતાના ફોટોગ્રાફમાં આ મંદિરોના સરસ મજાના ફોટો લીધા છે અને એને અંગ્રેજી લાઇબ્રેરીમાં પણ સાચવી રાખેલા છે. આ મંદિર ધાર્મિક મહત્વ પણ એટલું બધું છે. આ ધાર્મિક મહત્વ છે. તમામ ગામના લોકો અને તમામ પ્રજાજનો પૂરા મહિના દરમિયાન કૃષ્ણ પૂજાને પ્રાર્થના કરે છે, મહાદેવને યાદ કરે છે. મહાદેવની ખૂબ જ સરસ પૂજા કરવામાં આવે છે. માત્ર ગામના લોકો જ નહીં, પરંતુ આજુબાજુના લોકો અને ગુજરાતભરમાંથી આ ગામમાં ખૂબ શ્રદ્ધાળુઓ આવે છે અને શ્રાવણ માસમાં એની ખૂબ મેળાના દ્રશ્યમાં પૂજા થાય છે. અને મિત્રો, આ નીલકંઠ મહાદેવની હાલની વાત કરીએ તો હાલની આપણી ગુજરાત સરકારે આ મંદિરને એટલે કે નીલકંઠ મહાદેવને પ્રસાદ યોજનામાં મૂકી અને એનો જબરદસ્ત વિકાસ કરવા માટે એક આગળનું પગલું ભર્યું છે, જેમાં મંદિરનો વિકાસ થશે, એની આજુબાજુના વિસ્તારનો વિકાસ થશે. એની બાજુમાં તળાવના કિનારે સિદ્ધેશ્વરી માતાનું મંદિર આવેલું છે, એનો પણ સરસ વિકાસ થવાનો છે અને એ તળાવ જે છે એ તળાવથી માંડી નીલકંઠ મહાદેવના મંદિર સુધીનો તમામ વિકાસ આ પ્રસાદ યોજના થકી થવાનો છે. આવા રૂપા મંદિરના આપણે દર્શન કરીએ, લાભ લઈએ અને આપણે પવિત્ર અને ધન્ય બની. સાથે સાથે આજે મિત્રો આપણે એ પણ જાણીશું કે આ નીલકંઠ મહાદેવ અને સુણોક ગામ જે છે એ ગામમાં રહેતા તમામ પ્રજાઓમાં તમામ લોકો ભેગા થઈ અને આ નીલકંઠ મહાદેવની પૂજાના સાથે લોક પૂજાની સાથે સાથે લોક સેવા પણ થઈ શકે અને પ્રકૃતિની પણ પૂજા થઈ શકે એ માટે ગામના તરવૈયા લોકોએ ભેગા મળી અને એક ગ્રુપ બનાવ્યું છે, જેનું નામ છે એનએસજી એટલે કે નીલકંઠ સેવા ગ્રુપ. આ સેવા ગ્રુપ જે છે એ જબરદસ્ત કામ કરી રહ્યું છે અને મારી બાજુમાં ગામના એક અગ્રણી યુવાન ગણપતભાઈ રાજપૂત હાલ મોજૂદ છે અને આપણે એમને એનએસજી ગ્રુપ શું કામ કરી રહ્યું છે એના વિશે જરા માહિતી લઈશું. ગણપતભાઈ, તમને મળીને ખૂબ આનંદ થયો. આજે આપણે સુણોક ગામમાં મારે આવવાનું થયું અને મળવાનું થયું અને મહાદેવના જે દર્શન થયા એનાથી હું ઘણો પવિત્ર થયો છું અને મને મજા પણ આવી. અહીંયા આવ્યા પછી જાણ થઈ કે આ ગામની અંદર યુવાન લોકો અને બધા ભેગા મળીને એનએસજી ગ્રુપ ચલાવી રહ્યો છે. તો આ એનએસજી ગ્રુપ શું કામ કરી રહ્યું છે અને કેવા પ્રકારની સેવા કરી રહ્યું છે એને વિશે મારે જાણવું છે અને આપણે બધાને પણ જણાવીશું. તો ગણપતભાઈ, જરા એનએસજી ગ્રુપની વાત કરીએ તો એનએસજી ગ્રુપ એપ્રિલ મહિનામાં આપણે શરૂ કામ કરી 4-5 યુવાનો ભેગા મળીને નક્કી થયું કે ભાઈ આપણે કંઈ ગામની અંદર સેવાકીય સારા કાર્યો કરવા છે. તો એના અનુસંધાને અમે ગ્રુપનું નામ નક્કી કર્યું કે અમારા ગામમાં 11મી સદીના શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર છે, તો એના નામથી જ અમે નીલકંઠ સેવા ગ્રુપ, એનું શોર્ટ ફોર્મ એનએસજી તરીકે અમે ગ્રુપની શરૂઆત. સૌપ્રથમ અમે કીડીને કીડિયાર
51 શ્રીફળથી શરૂઆત કરેલી. 51 શ્રીફળ લાવ્યા હતા અને શ્રીફળની અંદર લોટ અને ખાંડ ભરી અને એ શ્રીફળ અમે ગામમાં જે ચરો હોય, જે કીડીના હોય ત્યારે મૂકી કીડીના કિરિયાથી શરૂઆત કરી હતી. એના પછી અમે ગૌ સેવા, પશુ પક્ષીઓની સેવા, માનવ સેવા. અમારા અહીંયા સોનમથી ઊંઝા જઈએ તો રસ્તામાં એક વૃદ્ધાશ્રમ છે, ત્યાં બધા ઘરડા મા બાપ રહે છે, તો એમને પણ અમે માનવ સેવાનું અમારી પ્રાથમિક શાળામાં દાતાશ્રી દ્વારા જે બાળકોને પરિસ્થિતિ નથી, જેમને ચપ્પલની પણ પરિસ્થિતિ નથી, એવાને ચપ્પલ સેવાનું, એટલે આવા અનેક પ્રકારના કાર્યો કે જે સેવાને લગતા તમામ કાર્યો અમે નીલકંઠ સેવા ગ્રુપ દ્વારા કરીએ છીએ. અત્યારે તાજેતરમાં પર્યાવરણને લઈને પણ અમે વન વિભાગને રજૂઆત કરી, એક સુંદર શરૂઆત કરી છે. એટલે મને એમાં અહીંયા દેખાઈ રહ્યું છે કે આ બાજુ કંઈક ખેતરનું આપણે નિર્માણ કર્યું છે અને આ ગામનું કોઈ ઠાણ છે એની અંદર આપ કંઈક પ્રકૃતિ માટે પણ કામ કરી રહ્યા છો, તો એના વિશે જરા જણાવશો. આની અંદર પર્યાવરણ માટે વાત કરીએ તો પર્યાવરણ માટે સૌપ્રથમ આપણે ગામની અંદર એક મિટિંગ કરી હતી અને પણ વન વિભાગના એક અધિકારી છે, એ અમારા મુકેશપુરી ગોસ્વામી છે, અમારા મિત્ર છે અને અમારા ગ્રુપ સાથે જોડાયેલા છે. મુકેશભાઈ આવશો જરા. મુકેશભાઈના ખાસ મિત્ર હતા એ સાહેબશ્રીને વાત કરી, એમને ઊંઝા એક આવું વન કવચ બનાવેલું છે, એની અમે મુલાકાત લીધી. અમને ખૂબ સરસ કર્યું. સાહેબને રજૂઆત કરી, તમે પણ અમારા ગામમાં પણ આવો અને પર્યાવરણના અનુસંધાન અમને પર્યાવરણમાં ખૂબ પ્રેમ છે, ખૂબ રસ છે. અને અત્યારે આપણે જોઈએ તો ગવર્મેન્ટની આપણી કહીએ છે 500 કરોડ વૃક્ષોની અત્યારે અમે તાતી જરૂરિયાત છે. તો એ વૃક્ષો માટેની જગ્યા અમે પંચાયતની રજૂઆત કરી, પંચાયતી તરફ ફાળવણી કરી અને એના માટે લેન્ડિંગ ને બધું થઈ ગયું છે. અત્યારે પહેલા બેઝમાં એક હેક્ટર એટલે 4.5 વીઘાની અંદર વૃક્ષો આવશે, આવતી સાલ બીજા બી આવશે. અમારા ગામની 5,000 જેવી વસ્તી છે, તો અમે એક એવું નક્કી કર્યું છે કે આવનારા 5 વર્ષની અંદર વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા 5 ઝાડ છે અને એની જવાબદારી અમે નીલકંઠ સેવા ગ્રુપ એને પાણી એને ઉગાડવાથી માંડી અને જ્યાં સુધી મોટું ના થાય ત્યાં સુધી પાણી પીવાની જવાબદારી અમે લઈને એ રીતે સારું એવું આયોજન પર્યાવરણ માટે અમે કરેલું છે. ખૂબ સરસ ગણપતભાઈ, આપે જે માહિતી આપી બદલ આપનો ખૂબ ધન્યવાદ. મુકેશભાઈ, આપે પણ જે પર્યાવરણલક્ષી જે કામ કર્યું છે, સરકાર તરફથી જે કામ કરે એમાં પણ આપનો ખૂબ આભાર. બીજી એક સેવા આપણે ચાલુ કરી છે, હાજી, જેની અંદર આપણે સિનિયર સિટીઝન જે છે એમને એક ટૂર કરાવે, એ પણ ગવર્મેન્ટની છે, શ્રવણ શ્રવણ યાત્રા યોજના. યસ, એ સરસ. ટૂંક સમયમાં અમે સરસ. તો મિત્રો, આ મુકેશપુરી ગોસ્વામી છે, સુણો ગામના જ વતની છે અને એમણે આ પ્રકૃતિની સાથે સાથે જે આપ મેદાન જોઈ રહ્યા છો એમાં જે વૃક્ષો વાવવાના છે એના માટે જે સરકારી પ્રક્રિયા થતી હતી એમાં ખૂબ રસ લઈને અને કામ કર્યું છે. ગામના સરપંચ પણ એટલા ઉત્સાહી છે કે જેમણે આ ભગીરથ કાર્યમાં સાથ આપ્યો છે. સાથે સાથે એક નવી યોજના અને નવી સેવા શરૂ કરવામાં જઈ રહ્યા છે, જે સરકારની શ્રવણ યાત્રા યોજના છે, જેમાં વૃદ્ધ હોય એ લોકોને બહાર યાત્રા કરવા જવા માટે એની સુવિધા આપવામાં આવે છે. તો મુકેશભાઈ એ સંભાળી રહ્યા છે. તો આવી ઘણી બધી સેવાકીય યોજનાઓ અહીંયા થઈ રહી છે. મિત્રો, મારી આપને હાથ જોડીને વિનંતી છે, મહાદેવને સાથે રાખી આપણે સૌ ગુજરાતની સૌ પ્રજા આ એનએસજી ગ્રુપ જે છે, યુવાનો કામ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, તો એમને કોઈ પણ રીતે આપ મદદ કરો, વધુમાં વધુ ફાળો આપો. મિત્રો, આજે મોબાઈલના જમાનામાં, કમ્પ્યુટરના જમાનામાં આપણે કોઈની પાસે સમય નથી, એટલે આપણે પુણ્યદાન કરવું ઘણું હોય છે, મનમાં ઘણા બધા કાર્યો કરવાના મહેચ્છાઓ હોય છે, પરંતુ આપણે કરી શકતા નથી. પરંતુ આપણે કોઈ પણ રીતે દાન આપીને, આર્થિક દાન આપીને કે બીજી કોઈ પણ સેવા કરીને આપણે ઘેર બેઠા પણ મદદ કરી શકીએ છીએ. તો આ એનએસજી ગ્રુપને ખૂબ મદદ કરો, ખૂબ ફાળો આપો અને એને આગળ વધવા માટે પ્રેરણા આપો, ટેકો આપો, સહારો આપો. ધન્યવાદ. હર હર મહાદેવ. નીલકંઠ મહાદેવની જય. એનએસજી ગ્રુપ જય હો.